હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટના જંગલેશ્વરમાંથી 25 શ્વાનો પકડાયા। સ્થાનિકોનો આગ્રહ છે કે તમામ શ્વાનોને પકડી લેવામાં આવે, જે શક્ય નથી। લોકો જાતે પકડે તે પણ યોગ્ય નથી, મનપાના અધિકારી। રાજકોટમાં શરદી ઉધરસના કેસમાં ઉછાળો, નવા 1279 કેસ, ડેન્ગ્યુના 5, ચિકનગુનિયાના 5, તો મલેરિયાનો 1 અને ઝાડા ઉલટીના 248 દર્દીઓ નોંધાયા। મચ્છર ઉત્પત્તિ સબબ 351 એકમોને નોટિસ ફટકારવામાં આવી। આજી ઇન્ડસ્ટ્રીઝ સહિત અનેક સ્થળોએ પીજીવીસીએલનું સઘન ચેકિંગ, 32 ટીમો ત્રાટકી, લાખોની વીજ ચોરી પકડાવાની આશંકા। રાજકોટ સહિત રાજ્યભરમાં તાલીમાર્થી પોલીસ કોન્સ્ટેબલની પરેડ યોજાઈ। રાજકોટમાં 166 પોલીસ કોન્સ્ટેબલ ગુજરાત પોલીસ દળમાં આપશે સેવા। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, સુરતમાં 2 કિશોર રમતા રમતા રેલવે ટ્રેક ઉપર પહોંચ્યા, બંનેના રહસ્યમય મોત, ટ્રેનની અડફેટે ચડ્યા હોવાની આશંકા। સુરતમાં હવસખોરે 5 વર્ષની બાળકી પર દાનત બગાડી, વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઝાડીઓમાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ। રાજ્યમાં ઠંડીનો ચમકારો આસમાને, અમદાવાદમાં એક જ દિવસમાં 6 ડિગ્રીએ તાપમાન ઘટ્યું। રાજ્યના કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 નીચે પહોંચ્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો જૂનો રેકોર્ડ તૂટ્યો, ખેલકૂદ રમત ઉત્સવમાં 400 મીટર દોડમાં 56.47 સેકન્ડ, લાંબી કૂદમાં ખેલાડીએ 6.59 મીટર કૂદી નવો રેકોર્ડ સ્થાપ્યો। પાટણ જિલ્લાના સાંતલપુરના કોરડા નજીક પિકઅપ વાહન અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત, 14 ઘાયલ, ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। હવે ઘરેથી પણ કરી શકાશે માં અંબાના ઓનલાઈન દર્શન, મંદિરની નવી સાઇટ લોન્ચ, ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો। ઓનલાઈન મંગાવેલા ફૂડમાંથી જીવાત નીકળી, અમદાવાદમાં યુવતીએ મંગાવેલા પાસ્તામાં અડધા ખાઈ લીધા બાદ જીવાત નીકળી, હોટલ સંચાલકે પૈસા પરત આપવા માણસો મોકલ્યા। આઈટી પર હાઈકોર્ટ આકરા પાણીએ, આવકવેરા વિભાગ અરજદારની માફી માંગે, હાઈકોર્ટ, ઇન્કમટેક્સ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઉપસ્થિત। લોકસભામાં ફરી હોબાળો, અધીર રંજન સહિત 34 સાંસદ આખા સત્ર માટે સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 47 લોકસભા સાંસદ સામે કાર્યવાહી, સુરક્ષામાં ચૂકને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા। ભાવનગરના પાલીતાણાના મોટી પારિયાણી ગામના આર્મી જવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત। જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો, લોકોમાં ડરનો માહોલ। દાઉદને ઝેર આપવાની ખબર વચ્ચે પાકિસ્તાનમાં માર્યો ગયો ભારતનો દુશ્મન, લશ્કરે તાઇબાનનો આતંકવાદી હબીબુલ્લાહની કરાઈ હત્યા, અજાણ્યા બુકાનીધારોએ તેના પર ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યો। કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ભારતમાં ઘૂસ્યો, એક જ દિવસમાં 5ના મોત, 335 નવા કેસ, કર્ણાટક સરકારનું એલર્ટ, વડીલો માટે માસ્ક ફરજિયાત। માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે તાપમાન -1 ડિગ્રીએ, ગુલમર્ગમાં તાપમાન -8 ડિગ્રીએ પહોંચ્યું, બરફમાં ફસાયેલા પ્રવાસીઓનો બચાવ, હાલ વરસાદની આગાહી। તમિલનાડુમાં વરસાદ બાદ પૂર, તણાવ તૂટ્યું, 15 કલાકમાં 2 ફૂટ વરસાદ પડ્યો, NDRF અને SDRFના 250 જવાનો તૈનાત, 4 જિલ્લાની સ્કૂલોમાં રજા। અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક, જો બાઇડનના કાફલા સાથે કાર ટકરાઈ, સિક્રેટ એજન્ટોએ કારના ડ્રાઈવરને ઘેરીને પિસ્તોલ તાકી। હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।